હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જે સીસીઈની જે એક્ઝામ જે હતી, ભરતી જે હતી, એ પરીક્ષા જે છે ટોટલ 51 શિફ્ટની અંદર લેવાઈ ગઈ. ટોટલ આ સીસીસીની જે પરીક્ષા છે ટોટલ 51 શિફ્ટની અંદર લેવામાં આવી અલગ અલગ દિવસે. તો હવે આની જે પ્રોવિઝનલ આન્સર કી જે છે, પ્રોવિઝનલ આન્સર કી પણ જાહેર કરી દેવામાં આવી છે. હવે આના જે પ્રોવિઝનલ આન્સર કી આવી એના આધારે બધા વિદ્યાર્થીઓનો માર્ક પણ આવી ગયા છે. તો આ માર્કના આધારે હવે જે મેરિટ જે છે એ કેટલું રહી શકે છે, કેને મેન્સની તૈયારી કરવી જોઈએ, કોને બીની તૈયારી કરવી જોઈએ, કોને એની તૈયારી કરવી જોઈએ, એની આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી જોવાના છે. અને આ વિડીયો સંપૂર્ણ એક અંદાજિત માહિતી આધારે છે, આપણે એનાલિસિસના આધારે બનાવેલો છે. કોઈ આપણે જે પરફેક્ટ અનુમાન નથી, એક અંદાજિત એવી માહિતી આપવાની આ વિડીયોની અંદર આપણે કોશિશ કરવામાં આવશે. વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો સારો લાગે તો લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરી શકો છો. તમારા કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ જરૂર કરજો, તમારા માર્ક પણ જણાવજો. ઓકે, હવે જો બિન સચિવાલયની આપણે એટલે કે મીન્સ કે આ સીસીસીની પહેલાં બિન સચિવાલય કહેવાતા, હવે સીસીસી કરી નાખ્યું, કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સ ની આ ભરતી. હવે જે ગ્રુપ એ જે છે, ગ્રુપ બી, ઓકે, ગ્રુપ બીની 3256 જગ્યા હતી. તો હવે એના 7 ગણા લોકોને બોલાવાના છે આમાં. એટલે અંદાજિત 23,000 લોકોને ગ્રુપ બીમાં પાસ કરવાના છે, 23,000. અને ગ્રુપ એ જે છે, ગ્રુપ એ, ઓકે, ગ્રુપ એની અંદર જે છે ને 2298 જગ્યા છે, 2298. એના 7 ગણા આપણે જો વાત કરીએ ને તો 16,086 આવા સમથિંગ જેટલા પાસ કરવાના છે. તો હવે આપણે જોઈ શકીએ છો. હવે આ જે માર્ક આવ્યા ને એના આધારે હવે પ્રોવિઝનલ આન્સર કે આવી એના આધારે મેરિટ કેટલું અટકી શકે છે, શું શું છે, તો એની હવે આગળ આપણે આ વિડીયોની અંદર આપણે જોઈએ. જો આની અંદર જો ગ્રુપ એ જે છે, ગ્રુપ બી, તો એમાં 3256 અલગ અલગ વિભાગની અંદર અલગ અલગ ભરતી હતી. અને ગ્રુપ એ જે છે એમાં બધાય જુનિયર ક્લાર્કથી અપર લેવલની બધી પોસ્ટ જે ગ્રુપ એમાં છે. ગ્રુપ એ જે છે ને લેખિતવાળી મેન્સ છે, અને ગ્રુપ બી જે છે ને MCQ વાળી મેન્સ છે. તો એક રેન્ક મિત્ર નામની જે વેબસાઇટ કે પોર્ટલ એક બનાવવામાં આવેલું હતું, કોને બનાવ્યું ખ્યાલ નથી, પરંતુ રેન્ક મિત્ર દ્વારા એક PDF ફરે છે અને એનું એક પોર્ટલ છે. એના ઉપર બધાએ પોતાના સ્કોર લખ્યા હતા, રો સ્કોર લખ્યા હતા, મતલબ કે જે પ્રોવિઝનલ આન્સર કી મુજબ આવ્યું હતું. 48,490 સુધીના અત્યાર સુધી લોકોએ એમાં પોતાના માર્ક લખ્યા હતા. અને એના એનાલિસિસના આધારે આપણે મેરિટ કેવી રીતે રહી શકે છે આપણે ચર્ચા કરવાના છીએ. તો જો અત્યાર સુધી કેટલા 48,000 લોકોએ આ સર્વેની અંદર ભાગ લીધો છે. કેટલા 48,000 લોકોએ. તો આની અંદર કેવું છે કે ઓલ શિફ્ટ એવરેજ રો સ્કોર, ઓકે. તો માની લો કે તમારી શિફ્ટ છે 1/4/2024 રોજ તમે શિફ્ટ નંબર 6 સાંજે 6 થી 7 વાગ્યાની શિફ્ટ આપી. તો એની અંદર ટોટલ 627 લોકોએ પરીક્ષા આપી. કેટલા 627 લોકોએ પરીક્ષા આપી હોય. તો આ 627 લોકો જે હતા એના એવરેજ માર્ક છે ને 31.142 થયા. ઓકે, આનો મતલબ એવી થયો. તો આવી રીતે ટોટલ 72 શિફ્ટના આમાં એવરેજ માર્ક છે. ઓકે, 72 શિફ્ટના ટોટલ એવરેજ માર્ક છે. અને આ એવરેજ માર્કના આધારે તમારું નોર્મલાઇઝેશન થાય, વધે કે ઘટે એવું થાય. જો સૌથી આ જે રેન્ક મિત્ર જે છે એમને જે એનાલિસિસ કર્યું છે, 48,000 લોકોએ જે સર્વેમાં ભાગ લીધો, આ એના આધારે ટોટલ ઓરિજિનલ કંઈક 3 થી 4 લાખ લોકોએ પરીક્ષા આપી. પરંતુ આપણી પાસે જે ડેટા જે છે એ ઓનલી ફોર 48,000 લોકોનો જે ડેટા છે, 48,000 લોકોનો ડેટા છે. એટલે આના આધારિત આપણે અંદાજિત લગાવીશું. જો આ 48,000 લોકોના ડેટાની અંદર આધારે સૌથી લોઅર સ્કોર 31.142 બતાવે છે. અને સૌથી હાઈએસ્ટ સ્કોર જે છે એ આપણને 9/5/2024ની શિફ્ટ હતી સૌથી છેલ્લે, તો એનો સ્કોર 54.107 બતાવે છે. તો આમ જોવા જઈએ તો સૌથી પહેલી શિફ્ટવાળાને સૌથી ઓછા માર્ક છે અને છેલ્લી શિફ્ટવાળાને 54.107 માર્ક છે. આ એવરેજ માર્ક છે. ઓકે, તો હવે માની લો કે છેલ્લેવાળાને પેપર સહેલા હોય તો એને વધારે માર્ક આવે, અને પહેલાંવાળાને શરૂઆતવાળાને પેપર અઘરા હોય તો એને ઓછા માર્ક આવે. તો હવે તો અલગ અલગ પેપર હતા 71, એટલે એવું તો શક્ય છે નહીં કે આ મુજબ, એટલે એને નોર્મલાઇઝેશન કરવું પડે. તો નોર્મલાઇઝેશન કરવા માટે એક સૂત્ર આમાં મતલબ કે એક ઇક્વેશન આપેલું છે, એક ઇક્વેશન બનાવેલું છે. તો એ ઇક્વેશનના આધારે જે છે ને
એ નોર્મલાઇઝેશન થતું હોય છે. તો માની લો કે ઓછા એવરેજવાળા હોય તો એમને એવરેજ બધી શિફ્ટના 71 એવરેજ થાય તો એની એને સરખાવવા પડે. તો એની અંદર તો મારું એવું અંદાજ છે કે જે માની કે રો સ્કોર જે છે એવરેજ માર્ક છે 3100, આ એવરેજ માર્ક છે આ શિફ્ટના. તો આમના 0 થી 18 વધવાની શક્યતા છે, 0 થી 18 લગી માર્ક વધવાની શક્યતા છે. અને જે છેલ્લે હોય, માની લો કે છેલ્લે હોય તો આને માર્ક જે છે એ 0 થી 18ની વચ્ચે ઘટી પણ શકે છે. તો એવી રીતે હોય છે. આનું આપણે સૂત્ર આપણે જોઈ લઈએ, પછી તમને સાચી સમજણ પડશે. પછી અંદાજિત મેરિટ કેવી રીતે રહી શકે છે, કેટલા લોકોને આમાં મેન્સમાં બોલાવી શકે કે કોને તૈયારી કરવી જોઈએ એ પણ આપણે જોઈ લેશું. ઓકે, જો હવે આમાં નોર્મલાઇઝેશન કેવી રીતે થાય એ તમને જણાવી દઉં. એક આ સૂત્ર જે છે કે જો MGT, ઓકે, તો અહીંયા શું કહેવાય કે અહીંયા માર્ક મૂકે કે તમામ શિફ્ટમાં ટોપ 0.1 વિદ્યાર્થીના એવરેજ માર્ક. અહીંયા ટોપ તમામ શિફ્ટમાં 71 શિફ્ટ જે છે એમની અંદર ટોપ 0.1% વિદ્યાર્થીના એવરેજ માર્ક અહીંયા મૂકવાના. પછી અહીંયા કણે જે છે ને માઇનસ કરવાના તમામ શિફ્ટમાં તમામ વિદ્યાર્થીના એવરેજ માર્ક. માની લો કે મારે શિફ્ટ નંબર બીજી જે હતી તો એની અંદર 500 છોકરાએ દીધા પરીક્ષા આપી, તો એની અંદર જે એવરેજ માર્ક હોય અહીંયા મૂકવાના. પછી અહીંયા નીચે શું કરવાનું તો કે તમામ શિફ્ટમાં ટોપ 0.1 વિદ્યાર્થીના માર્ક એવરેજ મૂકવાના. માની લો કે શિફ્ટ નંબર 2 જે છે એમાં 500 છોકરાએ પરીક્ષા આપી, 500માંથી 0.1% વિદ્યાર્થી હોય એના ટોપ માર્ક અહીંયા મૂકવાના. પછી નીચે જે છે અહીંયા તમામ શિફ્ટમાં તમામ વિદ્યાર્થીના એવરેજ માર્ક મૂકવાના. તમારી શિફ્ટની અંદર તમામ વિદ્યાર્થીના એવરેજ માર્ક મૂકવાના. ઓકે, પછી અહીંયા જે છે MI, ઓકે, ઓકે, અહીંયા શું કરવાનું તમારે, અહીંયા શું કરવાનું અને અહીંયા શું કરવાનું, અહીંયા આ બંને મૂકી દેવાના અને પ્લસ MGT. એટલે અહીંયા તમારે હાઈએસ્ટ સ્કોરિંગ શિફ્ટના તમામ ઉમેદવારના એવરેજ માર્ક મૂકવાના રહેશે. ઓકે, અહીંયા ઉમેદવારના માર્ક મૂકવાના જે છે એ રહેશે. તો અહીંયા જે રહ્યા ને અહીંયા નોર્મલાઇઝેશન થયેલા માર્ક તમારે માર્ક જે છે એ તમારે મૂકવાના રહે. ઓકે, આવું સૂત્ર જેવું છે કંઈ, એટલે સોરી એવરેજ તમારી શિફ્ટના નોર્મલાઇઝ મૂકવાના. એટલે માની લો કે અહીંયા માની લો 4.18 લાખ વિદ્યાર્થી જે છે એમાંથી 0.1% વિદ્યાર્થીના એવરેજ માર્ક તમારે મૂકવાનો. તો માની લો કે એવરેજ માર્ક 180 થયા હોય. ઓકે, થોડુંક આ ઇક્વેશન આ જે રહ્યું થોડુંક ભૂલથી અલગ આવી ગયેલું છે. ઓકે, તો આ જે સૂત્ર જે છે ને એના મુજબ તમારા માર્ક આપણે ગણવાના થાય. ઓકે, તો એનો મતલબ કે માની લો કે જે ઓછા એવરેજવાળા છે એના જે છે ને 0 થી 18 સુધી વધવાની શક્યતા છે, અને વધારે માર્કવાળા છે એને થોડા ઘણા ઘટે પણ ખરા, એવું થઈ શકે છે. તો માની લો કે આ પહેલી શીટવાળા 31.42 માર્ક છે, બરાબર. તો માની લો કે અહીંયા કોઈ છોકરાને 40 માર્ક આવ્યા તો આના 40ના 50 થી 55 માર્ક થઈ શકે છે, 50 થી 55 માર્ક થઈ શકે છે. ઓકે, મતલબ કે વધી શકે છે. તો માની લો કે અને આ જે છે બરાબર 54 હોય, અહીંયા 54 આ એવરેજ માર્ક છે, અહીંયા એવરેજ 54 માર્ક છે. માની તો અહીંયા કોઈને 70 માર્ક આવ્યા અહીંયા કણે, તો રો સ્કોર મુજબ 70 માર્ક આવ્યા તો આના અહીંયા 60 થવાની શક્યતા પણ રહે છે. 70ના 60 થઈ શકે છે, ઓલાને 40ના 50 થઈ શકે. તો એવી રીતે આખું નોર્મલાઇઝેશન થાય. તો આમાં ગ્રુપ જે બી જે છે, ગ્રુપ બી, તો એને 40 થી 50ની વચ્ચે મેરિટ રહી શકે છે, કેમ કે 23,000 લોકોને પાસ કરવાના છે. એટલે 40 થી 50 એટલે નોર્મલાઇઝેશન સ્કોરની આપણે વાત કરીએ છીએ. ઓકે, નોર્મલાઇઝેશન સ્કોરની. અને જે ઓકે આપણે રો સ્કોરની જો આપણે વાત કરીએ ને રો સ્કોરની, તો રો સ્કોરવાળા જે છે, ઓકે, આપણે જો મિનિમમ 40 માર્ક તો લાવવાના હતા, તો આપણે નોર્મલાઇઝેશનના આધારે જ આપણે મેરિટ ગણવાનું છે. તો જે ગ્રુપ બી જે છે ને નોર્મલાઇઝેશન માર્ક 40 થી 50 વચ્ચે હોય તો એમને ગ્રુપ બીની જે છે એ પ્રિલિમ પાસ થવાની શક્યતા રહેલી છે, એવું મને અંદાજિત લાગે છે.
અને ગ્રુપ એની અંદર પણ 45થી લઈને 50 સુધી એ પણ ગ્રુપ એની અંદર પાસ થવાની સંભાવના રહેલી છે. ઓકે, તો આની આસપાસ મેરિટ રહી શકે છે. મતલબ કે ગ્રુપ બી જે છે એ 40થી 50 વચ્ચે આવે તો એને મેન્સ દેવા મળે એવું અંદાજિત છે, અને ગ્રુપ એ વાળાને 45થી 50 વચ્ચે મેન્સ દેવા મળે એવું આ એક અંદાજિત આંકડો જે છે, આ એક કંઈ ફાઇનલ છે નહીં. ઓકે, એટલે આ સર્વેના આધારે, અનુમાનને આધારે આપણે માહિતી જે છે એ આપણે બનાવેલી છે. ઓકે, તમારા માર્ક કેટલા છે એ તમે કોમેન્ટની બતાવી શકો છો. ઓકે, થેન્ક યુ.